ટીવી શું કામ છોડ્યું તો? મતલબ એનાથી તમને સખત એવું ફેમ મળતું જ હતું, તો પછી ટીવી છોડવાનું રીઝન શું? ટીવી છોડવાનું મારું મેઇન રીઝન હતું ગ્રોથ. ઓકે એમાં ગ્રોથ નથી. ઓકે આઈ વોઝ ડુઈંગ બેક ટુ બેક રિયાલિટી શોઝ, પણ મને ક્યાં એવું લાગતું હતું કે હું કદાચ ગ્રો નથી કરી રહ્યો, હું એ જ લૂપમાં ફસાઈ ગયો છું, કાઇન્ડ ઓફ જોબ જે મને કદાચ લાઈફમાં નથી કરવાની. તો હું કદાચ એ લૂપમાં ફસાઈ ગયો કે યાર એવરી મંડે શૂટ, ટ્યુઝડે ટુ સન્ડે રિહર્સલ્સ, સ્ટેજ રિહર્સલ, ટેકનિકલ, પાછું મંડે શૂટ. તો આવું મેં 3-4 વર્ષ બેક ટુ બેક કર્યું. હવે ક્રિએટિવિટી બી થોડી સ્ટોપ થઈ જાય, આપણે બ્લોક થઈ જઈએ, દેન તમને નવા ફેસીસ જોવા નથી મળી રહ્યા, તમે સેમ ઓલ્ડ ફેસીસ સાથે એવરીડે કામ કરો છો એન્ડ બેસિકલી ગ્રોથ નથી. તમે એ જ ટીવી પર છો, ટીવી પર તમે સ્ટાર્ટ કર્યું ને ટીવી 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 કરતા રહેશો તો તમારી ગ્રોથ નહીં થાય. એન્ડ આઈ વોઝ વેરી યંગ એટ દેટ ટાઈમ. હું કદાચ 19-20 વર્ષનો જ હતો. ઓકે મેં કીધું હવે અગર મેં કંઈ એવું ડિસિઝન ના લીધું ને કે જે મને ફ્યુચરમાં આગળ હેલ્પફુલ હોય તો હું આમાં ફસાઈ જઈશ. એન્ડ દેન ઇટ્સ લાઈક દેર ઇઝ નો ડેડ એન્ડ. બિકોઝ આજે તમે ટીવીમાં કોઈ સિરિયલ જુઓ ને, એનો એક એક્ટર હોય ને, એ એક્ટરને તમે કદાચ 15 વર્ષથી જોવો છો, એ જ સિરિયલ કરે છે. એવું નથી કે એને એના સિવાય કંઈ કામ નથી મળતું, બટ હવે હી ઓર શી ઇઝ વેરી સેટિસ્ફાઈડ વિથ ઇટ. હા એમને એમના સારા પૈસા મળે છે, કેમ બીજું કંઈ કામ કરવું છે? એન્ડ આઈ ફીલ એક ટીવી એક્ટર માટે કદાચ આગળનું સ્ટેપ ઇઝ ફિલ્મ્સ. બિલકુલ તો હવે ફિલ્મ્સ બી નથી કરી શકી રહ્યા બીકોઝ એ લોકો ત્યાં અટકી ગયા અટકી ગયા છે. મને એ નહોતું કરવું ફ્રેન્કલી સ્પીકિંગ. એટલે પછી મેં એકદમથી આમ ટીવી સ્ટોપ કર્યું એન્ડ મેં કીધું કે ના, હવે મને બોલિવૂડ, એન્ડ ઓફ ધ ડે માય એમ વોઝ ટુ બીકમ અ બોલિવૂડ કોરિયોગ્રાફર. ઓકે મને એવું લાગતું હતું કે ચલ હજી એક રિયાલિટી શો કરી લઈએ, એના પછી બની જઈશું, હજી એક શો કરી લઈએ, એના પછી કરીશું, હજી એક શો કરી લઈએ, એના પછી. બટ ત્યારે મને પ્રોસેસ નથી ખબર. મને નથી ખબર કે મને કોઈ કોરિયોગ્રાફરને અસિસ્ટ કરવું પડશે, બીકોઝ અગર હું અસિસ્ટ કરીશ તો જ હું શીખીશ. અને એ ટાઈમ પર બધા લોકોએ મને કહેતા હતા કે યાર અસિસ્ટ ક્યાં કરવાનું, તું તો કોરિયોગ્રાફર જ છે ને, તને આવડે જ છે, અસિસ્ટ કરીને શું કરી લઈશ, કેમ તને એક આમ મસ્ત પોસ્ટ પરથી છોડીને કોઈનું અસિસ્ટન્ટ બનીને કામ કરવું છે, એવું કર્યું છે. બટ આઈ વોઝ વેરી ક્લિયર કે કોઈ બી તમે કામ કરો તમને શીખવાની બહુ જરૂર છે. અને ફિલ્મ કોરિયોગ્રાફી ઇઝ સમથિંગ જે તમે જાતે કરવા લાગી જાઓ એવું પોસિબલ નથી. તમને કોઈને અસિસ્ટ કરવું જ પડશે. એન્ડ લકીલી આઈ ગોટ ધ બેસ્ટ મેન્ટોર, અહેમદ ખાન સર. હું એમની સાથે જોઈન થયો, એમની સાથે ફિલ્મ્સ કરવા લાગ્યો, સોંગ્સ કરવા લાગ્યો, એન્ડ દેન ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એકવાર તમે ફિલ્મ્સમાં આવી જાઓ ને, એન્ડ ટીવી તમે આમ પછી ટીવી ઇઝ સમથિંગ કે તમને પૈસા જોઈતા હોય તમે જાઓ કરવા માટે, બાકી ત્યાં તમારું કંઈ રોલ નથી, ક્રિએટિવિટી નથી, તમને એક્સપેરિમેન્ટ કરવા ના મળે, બધી બહુ વસ્તુ ક્રિએટિવ બ્લોક આવી જાય. અને એક વસ્તુ છે કે આ જ લાઈક લાઈન સુધી તમે કરી શકો, એનાથી વધારે નહીં થાય. તો મને તો પહેલાથી એવું હતું કે મને તો એવું નથી જોઈતું, લાઈક જોઈતું જ નથી. તો એટલે પછી મેં એકદમથી ટીવી ડ્રોપ કર્યું. એન્ડ મને બધા બહુ લોકોએ કીધું, ઇનફેક્ટ અ લોટ ઓફ પીપલ, બીકોઝ ટીવીમાં તમને બહુ પૈસા મળે. ઓકે બહુ પૈસા. મતલબ રિયાલિટી શો માં જવાના બી પૈસા મળે એવી રીતે? રિયાલિટી શોમાં જવાના નહીં, રિયાલિટી શો પતાયા પછી તમે જ્યારે કોઈ રિયાલિટી શો કરો, દેન યુ ગેટ પેડ. ઓકે લાઈક આઈ વોઝ અ સ્કીપર, બેસિકલી અ કોરિયોગ્રાફર ઇન અધર રિયાલિટી શો. તો એમાં આઈ યુઝ ટુ ગેટ પેડ. ઓકે કે તમને વીકલી, મંથલી કે આખા પ્રોજેક્ટનું એ તમને પે મળે. એન્ડ ઇટ ઇઝ બોમ્બ. ઓકે તો બહુ ડિફિકલ્ટ છે આટલું મોટું અમાઉન્ટ છોડીને પાછું કોઈ જગ્યા પર તમે ઝીરોથી સ્ટાર્ટ કરો. અને એ બી એઝ અસિસ્ટન્ટ કે જે તમારી આમ આપણે કહીએ ને કે લક્ઝરી વસ્તુ હતી, બ્રેકડાઉન કરતું કરવું જ પડે. કે તમારા કમ્ફર્ટ ઝોન ની બહાર જઈને કામ 100%. કે હું જ્યારે ટીવી કરતો તો આઈ યુઝ ટુ ફ્લાય બિઝનેસ ક્લાસ. પણ જ્યારે હું અસિસ્ટન્ટ છું, આઈ કેનોટ ફ્લાય બિઝનેસ ક્લાસ. પ્રોડક્શન કેમ અસિસ્ટન્ટને બિઝનેસ ક્લાસ આપશે? એક્ઝેક્ટલી. એન્ડ હું કેમ પોતાના પૈસા ખર્ચ કરીને બિઝનેસ ક્લાસમાં જઉં? મને એટલી ગરજ નથી. માય મેઇન એમ ઇઝ કે મને આ ડેસ્ટિનેશનથી આ ડેસ્ટિનેશન જવું છે, તો મને તો પહોંચવાથી મતલબ છે. તો હું ટીવીમાં હતો ત્યારે હું ટીવીની લાઈફ જીતો તો મસ્ત. હું જ્યારે અસિસ્ટન્ટ બન્યો, હું અસિસ્ટન્ટની લાઈફ જીતો હતો, અને બહુ સારી રીતે, બહુ
સારી રીતે એન્ડ વેરી લાઈક પ્રાઉડલી યુ કેન સે કે યાર હું અસિસ્ટ કરું છું અહેમદ ખાન સરને. એન્ડ હું એમની સાથે જતો હતો. પહેલા હું જ્યારે ટીવી કરતો તો અમને વેનિટી મળતી હતી. વેન યુ આર અસિસ્ટન્ટ તમને વેનિટી ના મળે. યસ બટ અહેમદ સરની વેનિટી છે, તમે યુઝ કરી શકો છો, કરવું. ઇટ ઇઝ નોટ યોર વેનિટી. ઓકે તો ધીઝ આર કાઇન્ડ ઓફ ડિફરન્સ જે તમને ફેસ કરવા પડે ફેસ કરવા પડે, પણ એ તમને કરવું જ પડે તો જ તમે લાઈફમાં ગ્રો કરી શકો.